સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં એક મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિશ્વાસઘાત કરી વેપારીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે। તમિલનાડુના એક વેપારીએ પોતાના સાગરીતો સાથે મળીને નકલી દસ્તાવેજો અને બોગસ ફોર્મ બનાવી આ કૌભાંડ આચર્યું હતું। પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ટેક્સટાઇલ વેપારી સાથે 10.46 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મોટો ભંડાફોડ થયો છે। તમિલનાડુના ગણેશન ઉર્ફે મુરલી થંગાવેલે અન્ય સાગરીતો સાથે મળી આ સમગ્ર કૌભાંડ રચ્યું હતું। આરોપીઓએ આધાર કાર્ડમાં ખોટું સરનામું દાખલ કરી નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને કર્ણાટકના મૈસૂરમાં શિવમ ટ્રેડર્સ નામે બોગસ ફોર્મ રજીસ્ટર કરાવી હતી। પ્રારંભમાં આરોપીઓએ નાની કિંમતનો માલ ખરીદી સમયસર ચૂકવણી કરી વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ વધુ વિશ્વાસ વધારવા માટે સેન્ટ્રલ બેંકના કરોડો રૂપિયાના એડવાન્સ ચેક પણ આપ્યા હતા। વેપારી વિશ્વાસમાં આવી જતા આરોપીઓએ મોટા ઓર્ડરો આપવાનું શરૂ કર્યું હતું। 8 નવેમ્બર 2025 થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન આરોપીઓએ અંદાજે 1.75 લાખ જેટલી જેકાર્ડ સાડીઓ મંગાવી, જેની કિંમત 10 કરોડથી વધુ થાય છે। માલ મળ્યા બાદ આરોપીઓએ પેમેન્ટ આપવાનું બંધ કરી દીધું। જ્યારે વેપારીએ ચેક બેંકમાં જમા કરાવ્યા ત્યારે તમામ ચેક બાઉન્સ થતા છેતરપિંડી બહાર આવી હતી। સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે તપાસ હાથ ધરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને સુરત લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે 6 મે 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે હવે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે। સુરત શહેર એ એક ટેક્સટાઇલ હબ છે અને સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ટેક્સટાઇલને રિલેટેડ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં આવે છે। આ જ રીતે ફરિયાદીશ્રીએ તમિલનાડુમાં સોશિયલ મીડિયા દ્વારા એક સંપર્ક થતાં ત્યાંના વ્યાપારીને પોતે ખૂબ જ મોટા વ્યાપારી છે તમિલનાડુમાં અને તેઓને સાડીઓની ખૂબ જ ખપત થાય છે એવું જણાવી વિશ્વાસમાં લઈ 10 કરોડ રૂપિયાનો માલ તમિલનાડુના વેપારીઓએ પોતે મંગાવી લીધેલો અને એ માલ પેટે 2 કરોડના ચેક ફરિયાદીશ્રીને આપવામાં આવેલ હતા। જ્યારે ફરિયાદીશ્રીએ પોતે આ ચેક બેંકમાં ડિપોઝિટ કર્યા ત્યારે એ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગયેલી અને તેઓએ તપાસ કરતા આ સમગ્ર વેપારીઓ બનીને જે લોકોએ માલ લઈ ગયા હતા એ લોકોએ એમની સાથે વિશ્વાસઘાતનો તેમને કન્ફર્મ થયેલ, જે આધારે તેઓએ ફરિયાદ આપતા અમે હાલ આ ફરિયાદમાં 3 આરોપીની ધરપકડ કરી લીધેલી છે અને તાજેતરમાં જ તે આરોપી ગણેશન ઉર્ફે મુરલીની ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીનો રોલ એવો હતો કે જે કંઈ ટેક્સટાઇલની પ્રોડક્ટ અહીંથી જેણે મંગાવેલી હતી એ પ્રોડક્ટ કોને સપ્લાય કરવી, કેટલી ક્વોન્ટિટીમાં સપ્લાય કરવી અને તેમની પાસેથી જે પૈસા કેવી રીતે લેવા એ બાબતેનો સમગ્ર વ્યવહાર હાલનો આરોપી સંભાળતો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।